નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલા વાત કરીએ તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે જેસીપીની અધ્યક્ષતામાં એક તપાસની સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે, જે તપાસ ચલાવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે પરવાનગી સમયે ફાયર એનઓસી માટેની કામગીરી ચાલતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમજ ફાયર સેફટીના સાધનો હતા, પરંતુ આગ મોટા પ્રમાણમાં હોવાથી તે કામ આવ્યા નહોતા. આવી ગોઝારી ઘટના બાદ પણ પોલીસ કમિશનરે પત્રકારોના સવાલોના સંતોષકારક જવાબ નહોતા આપ્યા. 304, 308, 337, 338, 114 મુજબ 6 આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે, જેને પૈકી 2 આરોપી યુવરાજ હરિસિંહ સોલંકી, જે આ બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા, અને સાથે સાથે એનો મેનેજર નીતિન જૈન, એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે. બાકીના જે 4 આરોપીઓ છે એના માટે ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમો અત્યારે કાર્યરત થઈ રહી છે. પરવાનગી લેવાની હતી, એ પરવાનગી આરએનબીમાંથી મેળવવામાં આવેલું છે, યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવેલું છે, અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે, એની પણ એને પુરાવા રજૂ કર્યું છે. ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી, એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી. એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર સેફટીના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે. એ ફાયર સેફટીના સાધનો ત્યાં હતા, પરંતુ જે પ્રમાણમાં એને કાર્યવાહી કરવી હતી એ કદાચ થઈ નથી, એટલા માટે આ આખી દુર્ઘટનાને આપણે કંટ્રોલ નથી કરી. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ ઘટના મામલે ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ નિવેદન આપ્યું હતું. નિવેદન આપતા વજુભાઈએ કહ્યું હતું કે જે ઘટના છે તેનું મને પણ દુઃખ છે. સમગ્ર ઘટનામાં સૌથી પહેલી જવાબદારી ગેમ ઝોનના માલિકની અને ત્યારબાદ અધિકારીઓની છે. જો મને સજા આપવાની સત્તા મળે તો પહેલાં તો આવી કોઈ ગેરકાનૂની વસ્તુ ચલાવવા જ ન દઉં. આવી કોઈ ગેરકાનૂની વસ્તુ ચાલે જ નહીં, તો આવી દુર્ઘટના બનાવ સાવ ઓછા થઈ જાય. રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે દુર્ઘટના બની અને 27 લોકોના મોત નીપજ્યા છે, સમગ્ર આ ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં તેનો ઘેરો શોક છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે આપણી સાથે રાજકોટમાંથી વજુ બપ્પાવાળા ભાજપના દિગ્ગજ નેતા આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરશું. વજુ બપ્પા, જે ઘટના બની છે, આ ઘટનાને આપ કઈ રીતના જુઓ છો? ખાસ કરીને જ્યારે આવી ઘટના બનતી હોય છે, આવી અનેક વખત રાજ્યમાં ઘટના બની છે, છતાં કોઈ જવાબદાર સામે ઠોસ પગલાં છે તે નથી લેવાના. આ ઘટનાને હવે કઈ રીતના તમે જુઓ છો? જો આ ઘટના બની છે એ ઘણી દુઃખદ ઘટના છે. જે પરિવારના લોકોએ પોતાના સભ્યો ગુમાવ્યા છે એમને સાંત્વના આપવી આપણું કર્તવ્ય અને ફરજ છે, અને સદગતના આત્માને ઈશ્વર ખૂબ જ મોક્ષ ગતિ પ્રદાન કરે એવી પ્રાર્થના કરીએ. પરંતુ ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકે એટલા માટે થઈને એ કોર્પોરેશન હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે જીઈબી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ હોય, એ તમામ લોકોએ પરવાનગી આપતા પહેલાં એનો વિચાર કરવો જોઈએ. ત્યાર પછી જ એને ઇલેક્ટ્રિક કનેક્શન આપવું જોઈએ. પોલીસની પરવાનગી મળવી જોઈએ, અને કોર્પોરેશને પ્રાથમિક પરવાનગી આપવી હોય તો જ ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને બાકીના લોકોએ પરવાનગી આપવી જોઈએ. જે ઘટના બની છે, 27 જેટલા લોકોના મોત થયા છે, આ ઘટના પાછળ જવાબદાર તરીકે આપ કોને જુઓ છો? જો આ જવાબદારી તરીકે ગણી તો આ ઝોન છે ને, ઝોનના માલિકને જ જવાબદાર ગણવા જોઈએ. જેટલી તકેદારી રાખવાની જોઈએ એટલી તકેદારી રાખી નહીં. મેં ટીવીમાં જોયું કે આજે ફાયર બ્રિગેડના સાધનો છે, પણ એ પેટી પેક પડ્યા હતા, એનો ઉપયોગ જ કરવામાં ન આવ્યો. અને જે તમે ઝોનિંગની પ્રથાની અંદર આ પ્રકારની એક્ટિવિટી કરો છો, તો એની અંદર કેવા જ્યાં પબ્લિકલી ઇન્વોલ્વમેન્ટ હોય તો તમારા ઝોનની અંદર કેવા પ્રકારના સાધનોને મટીરિયલ વાપરો છો
એ પણ જોવું જોઈએ. તો આ ઝોનની અંદર જ્વલનશીલ પદાર્થો હતા તમામ. એનું તમારું ફ્લોરિંગથી માંડી અને એની ગેમ ઝોનના રમતના સાધનો પણ જ્વલનશીલ હતા. અને બીજું, આની અંદર એક્ઝિટ કોઈ હતું જ નહીં, એક એન્ટ્રી જ હતી, એક્ઝિટ તો હતું જ નહીં. ખરેખર આવા ઝોન હોય તો એની અંદર એન્ટ્રી એક હોય પણ એક્ઝિટ તો એને 2, 3, 4 રાખવા જોઈએ કે જે દિવસે કાંઈ આવો બનાવ બને તો લોકો નિર્વિઘ્ને પોતાનું જીવન બચાવી શકે. પપ્પા, શોર્ટમાં ને અંતિમ સવાલ પૂછીશ કે જો તમને સત્તા હોય તમારી પાસે તો આવી ઘટનામાં તમારા તરફથી શું સજા હોય? જો મારી તો પેલી સજા ન હોય, આવી ઘટના બને નહીં એના માટે હું પહેલેથી પ્રિકોશન રાખું. ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો હું પબ્લિકને કહું કે તમારા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો મને એઝ અ મેયર તરીકે તમે જાણ કરો અને મને જાણ થાય તો હું બીજે જ દિવસે એ પ્રવૃત્તિ બંધ કરાવી દઉં. જેથી એકની પ્રવૃત્તિ બંધ થાય તો બીજા બધા પણ આ પ્રવૃત્તિ બંધ કરે અને આવી ઘટના બનવાની સંભાવના રહે જ નહીં. ચોક્કસ જે રીતની જે ઘટના બની છે આ ઘટનાને લઈ સમગ્ર રાજ્યની અંદર ઘેરા પ્રતિઘાતો પડ્યા છે અને આપણી સાથે જે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ હતા તેમણે પણ આ ઘટનાને વખોડી છે અને જે કહી શકાય કે જે અધિકારીઓ છે તેમનો અને જે ઝોન માલિક છે તેમને ચોક્કસથી તેમની સામે પણ કડક કાર્યવાહી થાય તે પ્રકારનું પણ તેમણે હાલ નિવેદન આપ્યું છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, રાજકોટ. રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનાને મામલે એક જ પરિવારના 5 લોકો નહીં મળતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો. પ્રદીપસિંહ ચૌહાણના પરિવારના 8 સભ્યો ગેમ ઝોનમાં ગયા હતા ત્યારે આગ લાગવાની ઘટના બનતા તેમના પરિવારના 8માંથી 5 સભ્યો ન મળતા આ બાબતને લઈને પ્રદીપસિંહ ચૌહાણે તંત્રને ચીમકી આપી છે. તેમણે આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો ગુનેગારોને જામીન મળશે તો હું એકેયને નહીં છોડું. એના બીજા જે અમારા 3 ફેમિલી મેમ્બર હતા ફોન આવ્યો કે આવી રીતના શોર્ટ સર્કિટ કે આગ લાગી છે અને ઉપર બધા ભડાકા ધુવાણા ને એવું થાય છે પણ કોઈ કાંઈ ફાયર બ્રિગેડ કે કાંઈ આવ્યું નથી અને આ લોકો કોઈ અહીંયાથી કાંઈ જવાબ દેતા નથી. 20-25 જણા હતા એમાંથી લોકો દરવાજા બંધ કરી નીકળી ગયા. મારા સાઢુભાઈ ને એમના સાડા 2 નીચે હતા એ બચાવવા માટે ઉપર ગયા. આ લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો. એ વિડીયોમાં આવે છે, એ ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે મેં અને એ પછી નીચે નથી ઉતરી ગયા. બેદરકારીમાં એ લોકોએ બીજા માળે 2nd ફ્લોર ઉપર 1500 લીટર ડીઝલ, પછી એની જે ગોકાર્ટ આલે છે એમાં વાપરવા માટે કંઈક 1200 કે 1300 લીટર પેટ્રોલ, નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ને ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો. એની હારોહારી વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું અને કોઈને બચવાનો મોકો નથી મળ્યો. 45 સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું. બીજું 4 વર્ષથી કોઈ એની ફાયર એનઓસી નથી એકઈ જાતની અને 99 રૂપિયાની એ લોકોએ સ્કીમ રાખી હતી તે દિવસ. તો 99 રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું. તમારી માંગણી શું છે હવે? મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરાબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય એનાથી 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ. બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી. મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ. બીજું જો આ લોકો એકઈ જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ. મારે આગળ પાછળ કાંઈ છે નહીં. હવે હતું એ મારું વયું ગયું છે. હવે આને તમે ધમકી સમજો તો છૂટ છે. મીડિયાને જે રીતના છાપવું એવી રીતના છૂટ, મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કાંઈ ચટણી મસાલા નાખીને તોય છૂટ છે અને સીધી રીતના છાપવું, બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે. જો આ લોકો જામીન ઉપર છૂટ્યા એટલે હું એકને જીવતા નહીં. જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈની ઓળખ પરેડ હું નહીં થવા દઉં. જામનગરમાં ગેમ ઝોન, વિડીયો પાર્લર વગેરેનો સર્વે કરવા માટે 9 અધિકારીઓની ટીમ બનાવાઈ. પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું કે શહેર અને નજીકના વિસ્તારમાં એક પણ ગેમ ઝોન દ્વારા ફાયર એનઓસી અથવા જરૂરી લાયસન્સ મેળવાયું નથી. જામનગર શહેરમાં જુદા જુદા 14 જેટલા ગેમ ઝોન, વિડીયો પાર્લર વગેરે આવેલા છે અને તે સ્થળે ક્યાંક બાળકો
માટેની નાની મોટી રાઇડ ચાલી રહી છે અથવા તો વિડીયો ગેમ મશીનો વગેરે મૂકીને બાળકોને ગેમ રમવા માટેની વ્યવસ્થા કરાઈ છે, પરંતુ એક પણ સ્થળે જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગની એનઓસી લેવામાં આવી નથી. ઉપરાંત યાંત્રિક રાઇડ સંબંધે મેળવતા જરૂરી સર્ટિફિકેટ, ઇલેક્ટ્રિક વિભાગની એનઓસી કે કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે જામનગર નજીક આવેલા JCR મોલમાં મનોરંજનની બાળકોની નાની રાઇડ ચાલુ છે, પરંતુ ગેમ ઝોનની અલગથી અથવા તો અન્ય કોઈ જરૂરી મંજૂરી કે એનઓસી લેવામાં આવી નથી. એકમાત્ર સમગ્ર એરિયાની ફાયર એનઓસી લેવાઈ છે, જેની પણ ચકાસણી થઈ રહી છે. જે ફાયર સિસ્ટમના ઓડિટ પ્રમાણે આપ જોઈ શકો છો કે અમારે ત્યાં JCRમાં ગેમિંગ ઝોનમાં પૂરેપૂરી ફાયરની વ્યવસ્થા કરેલી છે. અને ફાયરની વ્યવસ્થા અમે લોકોએ જ્યારે ગેમિંગ ઝોન ચાલુ થયું ત્યારથી જ એડવાન્સ ફાયર સિસ્ટમ લાગેલી છે. સ્મોક સેન્સર છે, સ્પ્રિંકલર છે, ફાયર એક્સટિંગ્વિશર છે. એટલે એમ કહી શકાય કે JCR સમગ્ર જનતા માટે ખૂબ જ સેફ છે. અને અમે જનતાની સેફટી ધ્યાનમાં રાખી અને બધી જ ફાયર સિસ્ટમ અમે લોકોએ એડવાન્સ તરીકે રાખેલી. બધા સાવચેતીને પગલાં રાખીએ છીએ. જ્યારે કોઈ કસ્ટમર એક્સેસિવ થાય ત્યારે અમારે પણ રિસ્પોન્સિબિલિટી એની વધે કે અમારે એનું ધ્યાન રાખવાનું આવે. તે હિસાબથી લઈ અને અમે બધા સેફટી મેજર લઈ ફાયર એક્સટિંગ્વિશર, ફાયર સ્પ્રિંકલર, ફાયર સ્મોક સેન્સર, સ્મોક ડિટેક્ટર બધી વસ્તુની અમે અહીંયા સુવિધા રાખેલી છે, જેનાથી કોઈ બી કસ્ટમરને કોઈ પણ જાતની તકલીફ ના પડે. અને તેના સારવાર માટે અમારો સ્ટાફ છે અને અમારું સમગ્ર JCRની જે ટીમ છે તે તત્પર હોય છે તેમ લોકોને મદદ કરવા માટે. અને બધાને ઓલરેડી ડ્રાઈવ આપેલી છે અને બધાને સેફટી મેજરનું ધ્યાન છે JCRના સમગ્ર સ્ટાફ. રાજકોટ ગેમ ઝોનમાં 30થી વધુ લોકો હોમાઈ ગયા બાદ હવે જવાબદાર સરકારી તંત્ર જાગ્યું છે અને મહેસાણા નજીક પાંચોટ ગામ પાસે છેલ્લા 2 વર્ષથી કોઈપણ પ્રકારની મંજૂરી વિના ધમધમી રહેલા ગેરકાયદેસર ફન બ્લાસ્ટ નામના ગેમ ઝોનની સામે તપાસ શરૂ કરી છે. ગુજરાત સરકારના બાંધકામના નિયમોનો શિંડાનો ઉપયોગ કરીને મહેસાણાના પાંચોટ પાસે શરૂ કરવામાં આવેલા ગેમ ઝોનની સામે અનેકો ફરિયાદો ભૂતકાળમાં થઈ હતી, પરંતુ રાજકીય ઓથ ધરાવતા ફન બ્લાસ્ટ ગેમ ઝોન સામે પાંચોટ પંચાયત કે જિલ્લા વહીવટીતંત્રએ કોઈ જ પગલાં ભર્યા નહોતા. પરંતુ હવે રાજકોટની ઘટનાએ મહેસાણા જિલ્લા અને ગાંધીનગરના સરકારી તંત્રને મહેસાણા નજીક ચાલતા ગેમ ઝોનની સામે પગલાં ભરવા મજબૂર કર્યા છે. આથી મંજૂરી વિના જ ચાલતા ગેમ ઝોનમાં ગાંધીનગરની ટીમ સાથે મહેસાણા પ્રાંત અધિકારીની ટીમો ત્રાટકી અને તમામ પાસાઓની તપાસ શરૂ કરી. કાયદાની છટકબારીથી મહેસાણા નજીક ધમધમતા ગેરકાયદેસર ગેમ ઝોનમાં સુરક્ષાની સાથે સ્થાનિક સત્તામંડળની મંજૂરી સહિતની બાબતોને ધ્યાનમાં રાખી તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે ગેરકાયદેસર ધમધમતા ગેમ ઝોનની સામે કાયદેસરની કાર્યવાહી થશે કે પછી રાજકીય નેતાઓના ઇશારે તપાસનું માત્ર નાટક કરી દેવામાં આવશે અને ઘીના ઠામમાં ઘી ઠરી જશે અને ફરીથી પાછું આ ગેરકાયદેસર ગેમ ઝોન સરકારી તંત્રની રેમનજર હેઠળ ધમધમવા લાગશે. એમાં એવું છે કે એક્ઝિટની જે તમે વાત કરી રહ્યા ઓલવેઝ એ લોકો મેં પૂછ્યું તો એ લોકો ખુલ્લું જ રાખતા હોય છે. આજે તો આ ફન એમનું બંધ છે એટલા માટે એ એક્ઝિટ એમણે બંધ રાખ્યો તો એવું માલિકનું જણાવવામાં આવે છે. બાકી એક્ઝિટ તો હંમેશા ઇમરજન્સી એક્ઝિટનું બોર્ડ પણ એમણે લગાવેલું છે અને એ ઓલવેઝ ખુલ્લો રહેતો હોય છે એવું માલિક તરફથી જાણવા મળે. ના, હજુ આવી રહ્યા છે, અમે જોઈ રહ્યા છે હજુ અને તમે ઇન્ટરવ્યુ લઈ રહ્યા સાથે ફાયર સિસ્ટમ પણ લગાવેલી છે. એટલે બોટલો શું છે કે ભાઈ પ્રાઇમરી બેઝમાં કંઈક પણ થયું તો ઇમરજન્સી એ પહેલો ઉપાય છે, પછી તો સિસ્ટમ એનું કામ કરવાની. હજુ હું જોઈ રહ્યો, મેં હજુ કોઈ વસ્તુ ચેક કરી નથી એના બાબતે હું કઈ રીતે જવાબ આપીશ. હજી સમીક્ષા શરૂ થઈ છે. સમીક્ષા બાદ અમને ખબર પડશે કે ક્ષતિઓ છે કે નહીં. માનનીય કલેક્ટર સાહેબે પોતાના હુકમમાં જે શરતોનું પાલન કરવાનું એજન્સીને કહ્યું છે તેનું પાલન થાય છે કે નહીં તેની સમીક્ષા કરવામાં આવશે. સ્ટ્રક્ચરલી આ સ્ટ્રક્ચર રહ્યું એ કેટલું ફિટ છે તેનું સમીક્ષા કરવામાં આવશે. ફાયર અને ઇમરજન્સી સેવાઓ માટે ફિટ છે કે નહીં તેની સમીક્ષા રાજ્ય કક્ષાથી જે ટીમ આવી છે તે કરશે. કાયદો વ્યવસ્થા અને ટ્રાફિકની સમીક્ષા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને PSI શ્રી કરશે. એ બાબતે આ ફાયર અને ઇમરજન્સી ટીમ સાથે સમીક્ષા બાદ અમને ખબર પડશે કે શું ફાયર સેફટીના બોટલો જે પાઇપલાઇનમાં જે લગાવેલી હોય એ બધી સુવિધા આપણે દરેક જગ્યાએ ઉપલબ્ધ કરેલી. ના, એ પાંચોટની આપેલી ને બાંધકામની ને એની બધી આપણે કલેક્ટર ઓફિસમાંથી આવે ને. પાંચોટ પંચાયતમાં જે બાંધકામની આવે એ જ દીધી. પાંચોટ પંચાયતની એવું કોઈ પરમિશન કોઈ એવો આઈડિયા નથી. પંચાયતનો પડ્યો એ તો હવે તલાટીશ્રીને આપણે ચાલુ કરવાની પરવાનગી આપેલી જ છે ને.
તાલુકા પંચાયત થોડી આપો, હા કલેક્ટર શ્રી આપેલી ના, એ પાંચોદ ગ્રામ પંચાયતનું એવું કંઈ નહીં. રાજકોટ શહેરમાં શનિવારે ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગે અનેકની જિંદગી ઉછાળી છે. ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે. બીજા દિવસે ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં જાગેલ તંત્રએ શહેરમાં આવેલા તમામ મોલ મલ્ટીપ્લેક્સમાં પહોંચીને તપાસ હાથ ધરી હતી. ઓચિંતી વિઝિટ કરવામાં આવતા તમામ પાસાઓની ચકાસણી કરીને માઇનોર સૂચનાઓ પણ આપવામાં આવી હતી. હાલમાં જે ગઈકાલનો બનાવ બન્યો એના અનુસંધાને નડિયાદ શહેરમાં જે મોલ છે, મલ્ટીપ્લેક્સ છે, ગેમ ઝોન આવેલા છે એનો ફાયર એનઓસી બાબતની આજે અમારા ફાયર અધિકારીશ્રી, અમારા એન્જિનિયરશ્રી, શહેરના મામલતદારશ્રી બધાએ સાથે મળી અને એક ટીમ બનાવી અને વિઝિટ કરેલ છે. અને આ વિઝિટ દરમિયાન દરેકની ફાયર એનઓસી, ઇલેક્ટ્રિકલ સર્ટિફિકેટ આ બધું ચેકિંગની કાર્યવાહી આજ કરેલ છે. જે અત્યારના મેઇન આપણા મોટા મલ્ટીપ્લેક્સ કે મોલ છે એની અંદર ફાયર એનઓસી આપણે આપેલી છે. માઇનર સૂચનાઓ છે, જેમ કે અમુક એક્ઝિટ ખુલ્લા રાખવાના કે કઈ રીતે કોઈને કઈ લેજો, સાઇનેજ કોઈ છે, એવા નાની નાની બાબતોની એવી જે બાબતો હોય એની સૂચનાઓ આપેલી છે. બાદ સુરત પાલિકા ફાયર વીજ કંપનીના અધિકારીઓ સાથે મીટિંગ થઈ હતી અને મહત્વની વાત એ છે કે સુરત શહેરમાં પણ ટેમ્પરરી પતરાના શેડમાં ગેમિંગ ઝોન ઠેર ઠેર આવેલા છે. મોટાભાગના પતરાના શેડમાં ફાયર સેફટી હોતી નથી. જે ગેમિંગ ઝોનમાં સાધનો હોય છે એ ફોર્મેટ અને રબરમાંથી બનેલું હોય છે. તો આ પહેલાં તક્ષશિલા કાંડ વખતે પતરાના શેડ દૂર કરાયા હતા. મહત્વની વાત એ છે કે રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ સુરત પાલિકા તંત્ર દોડતું થયું છે, પરંતુ અત્યાર સુધી ફાયર સેફટી વગર આવા ગેમ ઝોન ચાલતા તેના પર અનેક સવાલો ઊભા થયા છે. જે દુઃખદ ઘટના ગેમ ઝોનમાં બની છે એવી ઘટના, અનિચ્છનીય ઘટના કોઈ બીજે ન બને એટલા માટે રાજ્ય સરકારશ્રીએ સૂચનાઓ આપી છે. એ મુજબ માનનીય કમિશનર મેડમની સૂચના પ્રમાણે અત્યારે સુરતના જે 17 ગેમ ઝોન છે એ પૈકી 6 ગેમ ઝોન ફાયર એનઓસી ન હોવાના કારણે ઓલરેડી સીલ થઈ ચૂક્યા છે અને બીજા 11 ગેમ ઝોનની તમામ જાતની તમામ પાસાઓની ચકાસણી માટે 4 ટીમો બનાવી છે અને એ 4 ટીમોને આપણે અત્યારે એ ચકાસણી માટે રવાના કરવામાં આવી છે. ઇલેક્ટ્રિસિટીને લગતા તેમજ રેવન્યુને લગતા, કાયદો વ્યવસ્થાને લગતા તમામ જાતના જે પેરામીટર્સ છે એ તમામ પેરામીટર્સ આમાં ચેક કરવામાં. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનામાં 28 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે રાજગુરુ મઠ કાશીના પીઠાધીશ અનંત શ્રી વિભૂષિત જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અનંતાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા તમામને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને મૃતકોની આત્માને શાંતિ અને ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. जो घटना घटी है यह एक बड़ी प्राकृतिक आपदा जैसी है. बच्चों का और अन्य लोगों का असमय जाना उसकी कोई कमी पूरा नहीं कर सकता है, लेकिन आरोप प्रत्यारोप लगाने की जगह जो भी वहां पास में है वह सेवा भाव से अगर सेवा करे तो वह अति आवश्यक और वर्तमान के लिए जरूरी है. मेरी पूरी संवेदनाएं उस घटनाक्रम के जो भी दुखी लोग हैं उनके साथ हैं और भगवान विश्वनाथ से हम प्रार्थना करते हैं कि शीघ्र अतिशीघ्र इस आपदा से लोग बाहर निकलें. मैं पुनः भगवान विश्वनाथ के चरणों में अपने पूरे भाव को अर्पित करते हुए उन सभी लोगों के लिए जो इस लोक से विदा कर गए हैं उनके लिए अपने श्रद्धा सुमन भगवान विश्वनाथ की तरफ से कामना करता हूँ.
અમદાવાદમાં AMA ખાતે ખાસ એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. KPF અને ICSW દ્વારા એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભૂતપૂર્વ કેન્દ્રીય કમિશનર ઉદય માહુરકર, અમદાવાદના શિવાનંદ આશ્રમના પ્રમુખ પરમાત્માનંદ સરસ્વતીજી, મેયર પ્રતિભા જૈન, ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ BN કારિયા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે જોડાયેલા કર્મનિષ્ઠ સેવાભાવી 60 થી પણ વધુ વિશેષ વ્યક્તિઓને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ કાર્યક્રમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર, નોલેજ પ્લસ ફાઉન્ડેશન્સ અને NRI પેરેન્ટ એસોસિએશન્સના સંયુક્ત ઉપક્રમે અમેરિકાના ઉપક્રમે થઈ ગયું. ગુજરાતના વ્યક્તિઓનું અભિવાદન કરવા માટે માટીનું જો ઋણ હોય, એક માટીની માતૃભાષાનું અને એનું એક ઋણ હોય છે, ઋણ અદા કરવા માટેનો આ આખો કાર્યક્રમ છે. એમાં ગુજરાતની જે ટેલેન્ટ હોય, જે અદ્ભુત ટેલેન્ટ હોય, ટેલેન્ટને અમે એપ્રિશિએટ કરીએ છીએ, મોટિવેટ કરીએ છીએ, ઇન્સ્પાયર કરીએ છીએ, એના માટેનો કાર્યક્રમ હોય છે. લાઈફ એટ 108 નામની બુકનું રિલીઝ થઈ રહ્યું છે. ચાઇલ્ડ એડોપ્શન્સમાં, પેરેન્ટ એડોપ્શન્સમાં અમે ખૂબ કામ કરી રહ્યા છીએ. 42 જેટલા બાળકોને વિદેશમાં આપ્યા છે અને 600થી વધારે બાળકોને અમે અહીંયા ઇન્ડિયામાં આપ્યા છે. આ આજનો ગુજરાતનો કાર્યક્રમ છે. સામાન્ય સંજોગોમાં એ પહેલી મે થતો હોય છે, કેમ કે ગુજરાતનો સ્થાપના દિવસ 1960માં ગુજરાત સ્થપાયું હતું, એટલે પહેલી સામાન્ય સંજોગોમાં એ પહેલી મે થતો હોય છે. ત્યાર પછી આજે મે મહિના કરી રહ્યા છીએ અને સ્પેશિયલી અમે લોકો આ આખો જ કાર્યક્રમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર, કે જેને એવું કહેવાય કે જે સંસ્થા ચાઇલ્ડ એડોપ્શન્સમાં સ્પેશિયલી કામ કરી રહી છે, શિશુ ગૃહમાં સ્પેશિયલી કામ કરી રહી છે. અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે ગુજરાત અને રાજકોટ, સુરત, વડોદરા, પંચમહાલ, મહેસાણા, મુંબઈ બધેથી ગુજરાતીઓ ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમમાં અને કાર્યક્રમને સફળ બનાવી છે. અમદાવાદ શહેરમાં અવારનવાર લવ જેહાદના મુદ્દાઓ સામે આવ્યા છે, ત્યારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે વિધર્મી યુવકને હિન્દુ યુવતીના ડુપ્લિકેટ મુસ્લિમ યુવતીના આધાર કાર્ડ સાથે ઝડપી પાડ્યો હતો. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હોટલમાંથી વિધર્મી યુવકને યુવતીની સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેઓને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી હતી અને ડુપ્લિકેટ આધાર કાર્ડ અને લવ જેહાદના મુદ્દે પણ તપાસ હાથ ધરી હતી. આજે સાંજે 4 વાગે અમારા ઉપરી અધિકારી પાસેથી એક માહિતી મળી હતી કે એક ચોક્કસ હોટલની અંદર ક્યાંક ને ક્યાંક લવ જિહાદના ષડયંત્રથી લઈને આવેલ એક વિધર્મી હિન્દુ છોકરીને લઈને ત્યાં રોકાયો છે. છોકરો જે છે છોટા ઉદેપુરથી આવે છે, છોકરી એની સ્થાનિક છે. છોકરીનું નકલી આધાર કાર્ડ બનાવ્યું છે. છોકરીનું ઓરિજિનલ નામ રિંકુ કૃષ્ણા શર્મા છે, જે એનું ખોટું અમીનાબાનું કરીને ત્યાં હોટલમાં રોકાયા હતા અને આ એક લવ જિહાદનું બહુ મોટું ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે. આ ઉપરાંત પણ છોકરાએ પણ સ્વીકાર કર્યું છે કે આના સિવાય બીજી 3 છોકરીઓને પણ મેં આવી રીતના ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવીને મેં આવું આધાર કાર્ડનો ઉપયોગ કરેલો છે. તરફથી માગણી કરીએ છીએ કે આ નકલી આધાર કાર્ડનું જે બહુ મોટું સ્કેન્ડલ ચાલી રહ્યું છે, થોડાક સમય પહેલાં ગોતામાંથી પણ એક નકલી આધાર કાર્ડનું જે સ્કેન્ડલ પકડાયું હતું, આની ચોક્કસ તપાસ થાય અને પોતે પ્રશાસન સરકારશ્રી ફરિયાદ બને તો આનું ચોક્કસ બહુ મોટો ષડયંત્ર બહાર આવી શકે છે. આની અંદર બહુ મોટું નામ અને કોઈ હોટલોમાં જે રોકાયેલા હોય છે અને જે હોટલોમાં લોકો રોકાતા હોય છે એની પણ તપાસ કરવામાં આવે. અને આ સિવાય પણ અમે પ્રશાસનને વિનંતી કરીએ છીએ અને સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે અમદાવાદની અંદર કોઈ પણ હોટલની અંદર આવો મુસ્લિમ આધાર કાર્ડ ડુપ્લિકેટ કે ઓરિજિનલ લઈને જશે અને બજરંગ દળના હાથમાં આવશે તો પછી એને જરૂરથી માર પડશે અને બજરંગ દળ આવતીકાલથી દરેક જગ્યાએ તપાસ કરશે હોટલોમાં. સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ જેવો રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ થયો, ત્યારે સુરતમાં 22 મૃતકોના પરિવારજનો તક્ષશિલા ખાતે ભેગા થઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપસ્થિત પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તક્ષશિલામાં તો અમને ન્યાય નથી મળ્યો, પરંતુ રાજકોટમાં બનેલી ઘટનામાં તમામને ન્યાય મળે તેવી આશા છે.
2019માં જ્યારે આ ઘટના બની ત્યારે તંત્ર એક્શન લીધી હોત તો કદાચ આ 30 જીવ બચી ગયા હોત, એવું અમારું માનવું છે. અમે પારાવાર મહેનત કરી, જ્યાં જવા પડે ને ગયા છે, છતાંય તંત્રમાં કોઈ સુધારો આવતો નથી. તારીખ બદલે છે, સ્થળ બદલે છે, વ્યક્તિઓ બદલે છે, આરોપીઓ બદલે છે, નથી બદલતું તો એક સિસ્ટમ અને આ રાજનેતાઓ એ તદ્દન નથી બદલતા. બાકી તો શું કહેવું અમારે. ત્યારે બપોરે 1 વાગે હું ઘરે જમવા આવ્યો હતો, એણે મને થાળી પીરસી, મારી છોકરીએ. એ છેલ્લી વાર એ મને પીરસીને ગઈ, પછી તરત અહીં ટ્યુશને આવી અને હું મારા ધંધાના સ્થળે ગયો. 4 ને 5 મિનિટે મને ફોન આવ્યો કે પપ્પા જલ્દી આવો, અહીંયા આગ લાગી છે. હવે હર એક દીકરીને એમ હોય ને કે મારા પપ્પા સુપરમેન છે, બચાવી લેશે મને. મને કે પપ્પા જલ્દી આવો, અહીંયા આગ લાગી છે અને અમે અંદર ફસાઈ ગયા છે. મેં કીધું ટેન્શન લેતી નહીં, નીચે ફાયર બ્રિગેડ આવી ગયું છે, તને બચાવી લેશે. અને કોઈ જાતનું નાસીપાસ થયા વગર કોઈ પણ આજુબાજુમાં ટીચર હોય તો એને ફોન આપ, પણ કોઈ જાતનો અવાજ આવતો નહોતો. મારા ધંધાના સ્થળેથી અહીં પહોંચતા મારે 7 મિનિટ લાગી. 7 મિનિટ સુધી સતત મારે ફોન ચાલુ હતો. છેલ્લે એણે એમ કીધું પપ્પા હવે નહીં આવતા, હવે હું નહીં બચું. અને એનો અવાજ બંધ થઈ ગયો અને ફોન ચાલુ રહી ગયો. અમે કોઈ જગ્યા, કોઈ દરવાજો બાકી નથી મૂક્યો ખખડાવવાનો, છતાં એક પરિણામ શૂન્ય છે. સુપ્રીમ કોર્ટ સુધી અમે લડી ગયા છે. આજની તારીખે 5 વર્ષ વીતી ગયા પછી હજી કેસ ખાલી 77 વિટનેસ, એ નોર્મલ વિટનેસો લેવાના છે, જે જરૂરી છે એ હજી કેસ ચાલુ નથી છે. તારીખ ઉપર તારીખ, બીજું કાંઈ કામ જ નથી. અમે હવે થાકી ગયા છે. રાજકોટની જે ઘટના બની છે એના વાલીઓને હું તો એમ કહું છું, તમે નાસીપાસ થતા નહીં, તમારે આ વસ્તુ તમારી સાથે બનવાની છે. બધા ભૂલી જશે, જેના ગયા છે એને જ યાદ રહેશે. આ 5 વર્ષથી અમે ઘરમાં કોઈ તહેવાર ઉજવ્યો નથી. 4 દિવાળી ગઈ, મેં ઘરમાં દીવો નથી કર્યો. તક્ષશિલા આર્કેડ હતું, તેમાં ટ્યુશનમાં જતા હતા મારા ભાઈ બેન, એમાં આગ લાગી હતી. આગ લાગી પણ આગ છેક 4થા માળે પહોંચી ગઈ તો ફાયર બ્રિગેડવાળા આવ્યા નહોતા. અને આવ્યા તો 2 માળની સીડી અને પાણીના બંબા ખાલી લઈને આવ્યા હતા. બરાબર, ફાયર બ્રિગેડનું કામ હોય પાણી લઈને આવવાનું, છાંટવાનું, પણ પાણી પણ નહોતા લેવા, સીડી પણ નહોતા લેવા. બધા છોકરા બળી ગયા ત્યારે પાણી આવ્યું ને સીડી આવી. બરાબર, પછી મરેલાને ઉતાર્યા. જીવતા તો ઉતારે એમ છે નહીં, કારણ કે આપણા અધિકારીઓ પાસે છે નહીં ને પૈસા પાણીના ને કોઈ પણ. એને જોઈ રહ્યા, અમને અમારો દિવસ યાદ આવ્યો ને, અમે અમારા ભાઈ બહેન ગુમાવ્યા હતા. કઈ રીતે થયું હતું એ તો અમને ખબર હતી. બરાબર, બાકી આ તો બધા અધિકારીઓને તો હું 2 મિનિટ આવીને વયું જવાનું, એને કાંઈ નથી ખબર કે શું થાય. ધોરણ 10 અને 12ના પરિણામ બાદ વિદ્યાર્થીઓને અને વાલીઓએ શું કરવું તેને લઈને અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 10 અને 12 પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં માર્ગદર્શનની સાથે વિદ્યાર્થીઓને મનોરંજન પણ થાય તેના માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ મહત્વની બાબત એ છે કે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઓર્ગન ડોનેશન વિશે પણ જ્ઞાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ છે એ મૂળ ઓર્ગન ડોનેશનની અવેરનેસ જાગૃતતા લાવવા માટે છે. અને આજકાલ ઘણા બધા લોકોને ઓર્ગન ડોનેશન વિશે ખબર નથી હોતી અને ઘણા લોકો અકસ્માતે મૃત્યુ પામે છે, ઘણા કોઈ બીમારીથી અથવા તો ઘણા એમ જ મૃત્યુ પામતા હોય છે. તો એ બધાના જે ઓર્ગન્સ છે એ ઘણી બધી રીતે કામ આવી શકે એમ હોય છે, જેમ કે આંખ છે, લીવર છે, હાર્ટ છે, આ બધા ઓર્ગન્સ, કિડની છે, આ બધા ઓર્ગન્સ ખૂબ જ અગત્યના આપણા શરીરમાં કામ કરતા હોય છે. જો માણસ મૃત્યુ પામે છે તો એ ઓર્ગન કોઈ કામના રહેતા નથી. તો અમુક સમય આપણને મળતો હોય છે, એ સમય જો આપણને મળી જાય અને બીજાને જો એ ઓર્ગન ઉપયોગમાં આવે તો બહુ સારી વાત કહેવાય. તો એની જાગૃતતા ફેલાવવા માટે આપણે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ. ગાંધીનગરથી લગભગ 40 કિલોમીટર અંતરે આવેલા મહુડીમાં ઘંટાકર્ણ મહાવીર જૈનનું ભવ્ય મંદિર આવેલું છે. મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ ગણાય છે, જેમાં ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે, જેની ટોચે સોનાનો કળશ છે. જ્યારે છેલ્લા કેટલાક વખતથી ટ્રસ્ટીઓ ઉપર 130 કિલો સોનું અને 14 કરોડના ગેરરીતિના આરોપ લાગ્યા હતા, જેને લઈને 8 ટ્રસ્ટીઓ દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને ગેરરીતિના આરોપો પાયાવિહોણા ગણ્યા હતા. તેમજ ગેરરીતિના આરોપ કરનાર અંકિત અને જયેશ
મહેતા સહિત કુલ 8 લોકોને સભ્ય પદેથી બરતરફ કરવામાં આવ્યા હતા અને આગામી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નાકામયાબ રહ્યો અને એને અમારી પાસે પહેલાં તો વિનંતી કરી કે મને ટ્રસ્ટી થવા તો હું સુધરી જઈશ, આમ તેમ સવાલ નથી. તારો જે બેકગ્રાઉન્ડ છે, તારો જે બેક રેકોર્ડ છે એ ક્યારે પણ થવાય નહીં. તું ધર્મ ધ્યાન કર અને એમાંથી સુધર. પણ પછી એને ગુંડાગીરી, દાદાગીરી અને બહુ પહોંચવાળો માણસ છે એનું એમ કેવું છે. બીજું હું તમને કહું કે એમના ધર્મપત્ની, આ સાંભળી લેજો, એમના ધર્મપત્ની ભાવેશ્રીબેન મને ફોન કરીને ધમકી આપે છે કે ભાઈ અમારી પહોંચ બહુ છે, ધ્યાન રાખજો. મારે મિચ્છામી દુક્કડમ, બેન તમારું કલ્યાણ થાય, ભગવાન તમારું ભલું કરે, બાકી આવા કોઈ લફડામાં અમારે પડવાનું નથી. તમારે જે કરવું એ કરો, બાકી આ ટ્રસ્ટ માટે અમારે પ્રાણ જશે તો પણ ચિંતા નથી. સોનું ચોરી લીધું જે વાત કરે છે એ બાબતમાં આગળ પણ મેં કહ્યું કે જે આક્ષેપ એના મારા નામ સાથે કરેલા છે, તો હું આજે પણ તમને કહું છું કે 1 ગ્રામ સોનાની ચોરી પણ જો પ્રૂફ થાય તો આ ભૂપેન્દ્ર વોરા મોવડીના સંકુલમાં ફાંસીએ ચડવા તૈયાર છે ને તમને લેખિત આપીશ. પણ જો પ્રૂફ ન થાય તો આ બેને શું સજા કરવી એ માત્ર અને માત્ર સરકારશ્રીને મારી વિનંતી છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.